નમસ્કાર. આજે આપણે સમયને જોવાની એક બિલકુલ અલગ જ રીત વિશે વાત કરવાના છીએ. આ વિચાર એક ક્લાસિક પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. અને જુઓ, આ કોઈ ટાઈમ મેનેજમેન્ટની ટિપ્સ અને ટ્રિક્સ નથી, પણ એનાથી ક્યાંય ઊંડી વાત છે. એક એવી ફિલોસોફી જે સમય સાથેના આપણા સંબંધને જ બદલી શકે છે. ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ જાણે ભાગદોડમાં જ ગયો હોય? એક કામ પૂરું કરો ત્યાં બીજું માથે આવીને ઊભું જ હોય, અને દિવસના અંતે એવું લાગે કે યાર સમય ગયો ક્યાં? મને લાગે છે કે આપણામાંથી મોટાભાગના લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થતા જ હોઈએ છે, ખરું ને? અને મજાની વાત તો એ છે કે આમાં એક મોટો વિરોધાભાસ છુપાયેલો છે. આપણે નાની નાની મિનિટો બચાવવા પાછળ એટલા પડી જઈએ છીએ કે મોટા ચિત્ર પરથી આપણું ધ્યાન જ હટી જાય છે. આ પુસ્તક પણ એ જ કહે છે કે ઘણીવાર આપણે ફક્ત થોડી મિનિટો બચાવવા માટે આખા કલાકો વેડવી નાખતા હોઈએ છીએ. તો આ જે પુસ્તકની આપણે વાત કરી રહ્યા છીએ એ સમયને જીતવા પર નહીં, પણ એને સમજવા પર ભાર મૂકે છે. એનો હેતુ આપણા જીવન પર 100% કંટ્રોલ મેળવવાનો નથી, પણ આપણે આપણા સમયનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના વિશે સ્પષ્ટતા કેળવવાનો છે. આખી ફિલોસોફીના મૂળમાં એક સનાતન સત્ય છે: જીવન અનિશ્ચિત છે. આપણે ગમે તેટલું પરફેક્ટ પ્લાનિંગ કરી લઈએ, કાલે શું થવાનું છે એના પર આપણો પૂરો કંટ્રોલ ક્યારેય હોતો નથી. અને આ સત્યનો સ્વીકાર કરવો એ જ સમયને સાચી રીતે સમજવાનું પહેલું પગથિયું છે. તો પછી એક બહુ મોટો સવાલ મનમાં આવે કે ભાઈ, જો બધું જ અનિશ્ચિત હોય તો પછી પ્લાનિંગ કરવાનો મતલબ શું? ગોલ સેટ કરવાનો ફાયદો શું? જો કાલે શું થવાનું છે એ જ ખબર ના હોય તો પછી આજે આટલી મહેનત શા માટે કરવી? અને બસ અહીં જ આખી વાત બદલાઈ જાય છે. આયોજનનો હેતુ ભવિષ્યને કંટ્રોલ કરવાનો છે જ નહીં, પણ વર્તમાનમાં સ્પષ્ટતા સાથે જીવવાનું છે. તો ચાલો જોઈએ કે આ પુસ્તક આપણને આના માટે કયો રસ્તો બતાવે છે. આ પુસ્તક એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક માળખું રજૂ કરે છે. એ સૂચવે છે કે આપણે આપણા સમયને 3 મુખ્ય ભાગમાં વહેંચીને જોવો જોઈએ. આ સ્લાઇડ પર ધ્યાન આપજો, કારણ કે આ આખા વિચારનો સાર છે. આ 3 ભાગ છે. પહેલો, દૈનિક જીવન માટેનો સમય, એટલે કે આપણી નોકરી, વ્યવસાય અને રોજિંદી જવાબદારીઓ. બીજો, હેતુપૂર્ણ જીવન માટેનો સમય. આમાં એવા કામ આવે જે આપણા લાંબા ગાળાના સપના અને જીવનના ઉદ્દેશ્યો સાથે જોડાયેલા હોય. અને ત્રીજો, મનોરંજન માટેનો સમય, જે આરામ અને રિચાર્જ થવા માટે અત્યંત જરૂરી છે. ખરી કળા આ ત્રણેય વચ્ચે સંતુલન જાળવવાની છે. હવે આપણે એ સમજીએ કે આ ફ્રેમવર્ક જીવનની અનિશ્ચિતતાનો સામનો કરવામાં આપણને કેવી રીતે મદદ કરી શકે છે. જુઓ, આ સિસ્ટમ આપણું ધ્યાન પરિણામ પરથી હટાવીને પ્રક્રિયા પર લઈ આવે છે. એમ કહી શકાય કે ફક્ત મંઝિલ પર જ નહીં, પણ યાત્રાને માણવા પર ભાર મૂકે છે. અહીં મુખ્ય વાત એ છે કે આપણે સંપૂર્ણ કંટ્રોલના ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે માની લઈએ છીએ કે એકવાર મંઝિલ નક્કી કરી એટલે ત્યાં પહોંચી જ જવાશે. પણ વાસ્તવિકતા એ છે કે આપણે ફક્ત યાત્રા માટે એક સારી સિસ્ટમ બનાવી શકીએ છીએ. મંઝિલ ક્યાંય જતી નથી, પણ એના સુધી પહોંચવા માટેની યાત્રા જ બધું છે. આ વિચાર ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. કેમ કે ભલે જીવનના સંજોગો આપણી મંઝિલ બદલી નાખે, પણ જો આપણી પાસે એક સારી સિસ્ટમ હોય ને, તો આપણી યાત્રા ચાલુ જ રહે છે. જ્યારે આપણું ધ્યાન પ્રક્રિયા પર હોય ત્યારે અનિશ્ચિતતાનો ડર ઓછો થઈ જાય છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? ટાઈમ મેનેજમેન્ટનો સાચો હેતુ શું હોવો જોઈએ? એ ફક્ત વધુ કામ પતાવવા માટે નથી. એનાથી પણ ક્યાંય વધારે, વધુ સાર્થક અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે છે. અંતે આ ફિલોસોફી આપણને એ શીખવે છે કે સમયને દુશ્મન માનવાનું બંધ કરી દઈએ. ધ્યેય સમયને હરાવવાનો નથી, પણ આપણી પાસે જે સમય છે એમાં વધુ હેતુ સાથે, વધુ સભાનતાથી અને વધુ આનંદથી કેવી રીતે જીવી શકાય તે શીખવાનો છે. હવે આ બધું જાણ્યા પછી એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. દૈનિક જીવન, હેતુપૂર્ણ જીવન અને મનોરંજન, આ 3 ભાગોને ધ્યાનમાં રાખીને આપણે પોતાના સમયની ગોઠવણ કેવી રીતે કરી શકીએ? આના પર શાંતિથી વિચારવા જેવું છે.